નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ડબ્બા ટ્રેડિંગના માસ્ટરમાઇન્ડને પકડવાને બદલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ રીલબાજીમાં વ્યસ્ત છે। 7 દિવસથી ફરાર ડબ્બા ટ્રેડિંગનો માસ્ટરમાઇન્ડ કોન્સ્ટેબલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। જ્યાં સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ ધરપકડથી દૂર પણ જિલ્લા પોલીસ વાહવાહીમાં વ્યસ્ત જોવા મળ્યા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા નાની કામગીરી કરીને મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવતા હોય તેવો ઘાટ સર્જાયો છે। એસપીએ 5 કરોડના 15 વાહનો અરજદારને પરત અપાવીને પત્રકાર પરિષદ યોજી નાખી। સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ ક્યારે પોલીસ પકડમાં આવશે તે સૌથી મોટો સવાલ છે। 7 દિવસ પછી પણ 17 આરોપી સુધી નથી પહોંચી શકી પોલીસ, જેને લઈને હાલ તો ગંભીર સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, ડબ્બા ટ્રેડિંગની આખી ઘટના માસ્ટરમાઇન્ડને પકડવાને બદલે હજી સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ બીજા બધા કામો કરીને રીલબાજી કરવામાં વ્યસ્ત છે। આજે 7 દિવસ થઈ ગયા, હજી પણ એ 17 આરોપીઓ નથી પકડાયા। ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રકારે જે ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ છે તે સામે આવ્યું હતું, રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અંદાજિત 100 કરોડથી વધુનું આ જે કૌભાંડ છે, ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ છે, તે પકડવામાં આવ્યું હતું। જોકે આ મામલાનો મુખ્ય આરોપી છે સંજયસિંહ રાઠોડ, સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી છે, પરંતુ 7 દિવસ વીત્યા છતાં પણ આ જે આરોપીઓને હજુ સુધી પોલીસ છે તે પકડી શકી નથી। જ્યારે કોઈ પણ નાના ગુનાઓ બનતા હોય છે ત્યારે પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડવામાં આવે છે, પરંતુ આમાં તો ખુદ પોલીસ કર્મચારી જ સંડોવાયેલો છે। સંજયસિંહ રાઠોડ નામનો આ પોલીસ કર્મચારી છે, તેના જ ઘરમાં આ પ્રકારે ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચાલી રહ્યું હતું, પરંતુ હજુ સુધી આરોપીને પોલીસ છે તે પકડી સુધી નથી। તેને જ લઈને પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે 7 દિવસ અગાઉ આ આખો દરોડો પાડવામાં આવ્યો હતો અને ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક છે તે સામે આવ્યું હતું। જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર પોલીસ દ્વારા પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે અને જેતપુર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ છે તે કરવામાં આવી રહી છે। રેન્જ આઈજીની ટીમ છે, રાજકોટ રેન્જ આઈજીની ટીમ દ્વારા આ ડબ્બા ટ્રેડિંગ છે તે પકડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પોલીસ કર્મચારી છે સંજયસિંહ રાઠોડ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે પ્રકારે પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ અનેક ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। સામાન્ય બાબતમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાહવાહ કરતી હોય છે, પરંતુ આ 100 કરોડ રૂપિયાનું અંદાજિત જે આ ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ છે તે ઝડપાયું છે અને આખા નેટવર્કનો પર્દાફાશ થયો છે, પરંતુ હજુ સુધી જે આરોપીઓ પકડાયા નથી ને તેને જે લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જે પ્રકારના આરોપીઓ છે હજુ સુધી ફરાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે આ ઘટનાના 7 દિવસ વીત્યા છતાં અને જે કરોડોનું આ ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ છે તેમ છતાં પણ હજુ સુધી આરોપીઓને કેમ પકડવામાં નથી આવ્યા, કોની રહેમ રાયે હજુ સુધી આરોપીઓને પોલીસ પકડતી નથી, આરોપીઓને ફરાર થવામાં શું પોલીસની ભૂમિકા છે, આવા અનેક ગંભીર સવાલો છે તે હાલ